પૂર્ણા અંબિકા કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો છે। પૂર્ણા નદીની સપાટી 15 ફૂટ પર પહોંચી નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। પૂર્ણા અંબિકા અને કાવેરી નદી જેનું જળસ્તર વધતા આ પાણી નવસારીમાં પ્રવેશતા હોય છે। નવસારી શહેરમાં પાણી પ્રવેશતા હોય છે, જેને લઈને લોકોની મુશ્કેલી વધી શકે છે। પૂર્ણા અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી સતત વધી રહી છે। ઉપરવાસમાં પણ વરસાદ, નવસારી જિલ્લામાં પણ સારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જળસ્તર સતત વધી રહ્યા છે। નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। અત્યારે પૂર્ણા નદી પર આપણે ઉપસ્થિત છે અને પૂર્ણા નદીની સપાટી સતત વધી રહી છે અને અત્યારે હાલની સપાટી 15 ફૂટ સુધી પહોંચી ગઈ છે। પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। નવસારીમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે તમામ શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। પૂર્ણા નદીની સાથે સાથે કાવેરી અને અંબિકા નદીની સપાટીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેથી કરીને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ટાઇડલ ડેમ ઉપરથી પણ અત્યારે પાણી પસાર થઈ રહ્યું છે। નદી બે કાંઠે વહેતી થઈ છે, એટલે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, ગધેવાન છે, માછીવાડ છે સહિતના જે વિસ્તારો છે, ત્યાં લોકો જી, ધારાસભ્ય નરેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। નરેશભાઈ, અત્યારે શું સ્થિતિ છે વિસ્તારમાં અને સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો કયા કયા છે? વિગતો આપની પાસે? ખાસ કરીને અત્યારે કાવેરી અને ખરેડા નદી છે, વાંસદા, ચીખલી અને ખેરગામ 3 તાલુકામાં ખૂબ જ વરસાદ પડ્યો છે। એના કારણે નીચાણવાળો જે વિસ્તાર છે, બિલ્લીમોરા, ચીખલીમાં કેટલોક વિસ્તાર છે, એ જે બધો વિસ્તાર છે એમાં પાણી થોડા ગયા છે, હજુ પણ વધશે એવું લાગે છે। હું તો અત્યારે ગાંધીનગર છું, પણ મેં સતત માહિતી મેળવતો હોઉં છું, એટલે હાલ તો એટલું પેલું નથી, પણ પાણી જો હજુ વધશે તો થોડા બધા લોકોને ત્યાંથી બહાર લાવવા પડશે અને એ બધી જ ત્યાં પ્રક્રિયા ચાલુ છે। નરેશભાઈ, સ્વાભાવિક રીતે અત્યારે આપ મંત્રીમંડળમાં પણ છો, એટલે આપ ભલે ગાંધીનગર આવો, પણ અત્યારે નવસારી સહિત જે વિસ્તારો છે, ખાસ વલસાડ, નવસારી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો છે, ત્યાં પ્રશાસન તરફથી શું કામગીરી થઈ રહી છે? કેમ કે હજી આજે પણ રેડ એલર્ટ છે। પ્રશાસન બિલકુલ ત્યાં કાળજી રાખી રહ્યું છે। આપણું નસીબ એ છે કે પૂર્ણા અને અંબિકામાં પાણી ઓછું છે, પણ કાવેરી અને ખરેડાની અંદર જે વાંસદા, ચીખલી અને ખેરગામ, હું ફરી વાર કહું છું, એ જે વિસ્તાર ગંડીમાં જે સ્થાનિક 4 તાલુકાઓમાં જે વરસાદ છે વધારે, એના કારણે ત્યાં પાણી, આ બંને નદી માં પાણી વધારે છે અને નીચાણવાળા દેસરા જે કહેવાય, દેસરા તમે માછીવાડ કહ્યું, એ જે બધો વિસ્તાર છે, એટલે જેટલા લોકોને ત્યાંથી બહાર લાવવા પડશે એ લોકોને ચોક્કસ રીતે લાવી રહ્યા છે। અને હું સતત એમાં હું પાછળ જ છું, ઉપર કેટલું વરસાદ છે, કેટલું પાણી વધે છે, સતત મારા અધિકારીઓ સાથે પણ મારી ચર્ચા, અને ત્યાંના અમારું સંગઠન આગેવાનો પણ બહુ સજાગ હોય છે, વર્ષોથી ટેવાયેલા હોય છે, એટલે બિલકુલ જાણકારી આપતા હોય છે લોકો। હા, અચ્છા, એવી કોઈ જાણકારી કે પ્રશાસન તરફથી શું કામગીરી થઈ રહી છે? NDRF, SDRF ક્યાં અને કેટલી ટીમ ડિપ્લોય થઈ છે, એવી કોઈ વિગતો ખરી? એ પૂરેપૂરી વિગત નથી, અત્યારે મેળવી લઉં છું, પણ આમાં શું છે કે NDRF તો અમારે ત્યાં વર્ષોથી હંમેશા વરસાદની સિઝનમાં આવી જ જવું પડે, કારણ કે મારો જ વિસ્તાર જ એવો છે કે ડાંગમાં વધારે વરસાદ હોય તો એ પાણી આવતું હોય, એટલે બિલકુલ બધા એલર્ટ હોય છે। આ જે સ્થાનિક તાલુકાઓમાં વરસાદ વધારે હોવાના કારણે આજે જે સ્થિતિ છે, ધીરે ધીરે હજુ પણ પાણી વધી રહ્યું છે, એટલે તંત્ર પણ ખૂબ કાળજી રાખી રહ્યું છે। આભાર નરેશભાઈ, ABP અસ્મિતા સાથે વાત કરવા માટે।